कंकर कंकर हमारे लिए शंकर है। हम जिएंगे तो इस भारत के लिए, हम मरेंगे तो इस भारत के लिए। और मरने के बाद गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय। ભારત એ દેવભૂમિ છે, ભારત એ પ્રાચીન રાષ્ટ્ર છે। તમે વિશ્વના કોઈ દેશને સાંભળ્યું છે કે માતા કહેવાય છે? તમે સાંભળ્યું છે ઇંગ્લેન્ડ માતા કે અમેરિકા માતા કે પાકિસ્તાન માતા? ખાલી ભારતને જ માતા કહેવાય છે કે ભારત માતા। વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે ઉત્તરમ સમુદ્રસ્યમ હિમાલય દક્ષિણમ વર્ષતત ભારત નામ ભારતીય સંતતિ। એટલે કે જે દેશની ઉત્તરમાં હિમાલય ને દક્ષિણમાં સમુદ્ર છે એ દેશ એટલે કે ભારત, અને એની સંતાનોને કહેવાય ભારતીય। ભારત એ દેશ નથી, ભારત એ વિશ્વનો આત્મા છે। ભારત એ સનાતન ધર્મની ઓળખ છે, ભારત એ હિન્દુત્વની ઓળખ છે। કેમ આપણે ભારત નામ સાંભળતા જ આપણી છાતી ગર્વથી ફૂલાઈ જાય છે? કેમ આપણે આપણી જાતને કંઈક વિશેષ ફીલ કરવા લાગીએ છીએ? ભારતીયતા એ નેશનાલિટી નથી, ભારતીયતા એક વિચારધારા છે। ભારતીય હોવું ને એમાં ભારતીયતા હોવી એ બહુ ઊંડી વાત છે। રામનું સબરીના એઠા બોર ખાવું ને ઊંચ નીચની દિવાલો તોડી નાખવી એ છે ભારતીયતા। વિવાહની પહેલા માં બનેલી કુંતી ને પંચકન્યા એટલે કે દુનિયાની સૌથી પવિત્ર સ્ત્રીમાં સ્થાન આપવું અને આ મહિલાઓનું સન્માન એ છે ભારતીયતા। તેમજ ગાંધારીએ શ્રી કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો હતો કે તમારા વંશનું પશુઓની જેમ મૃત્યુ થશે, અને આ પોતે સર્વ શક્તિમાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીનો શ્રાપ વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરવો એ વિનમ્રતા એ છે ભારતીયતા। જરા જુઓ તો ખરા, કોણ છીએ અમે એ જ છીએ કે જે દુનિયાને કપડાં પહેરવાનું ભાન ન હતું ત્યારે અમે શૂન્યની શોધ કરી હતી। અમે એ જ છીએ જે એક આંગળીએ ગોવર્ધન ઉપાડતા હતા, ને અમે એ જ છીએ કે જેના ફેંકાયેલા પથ્થર પાણી પર તરી ગયા હતા। અમે એ જ છીએ કે જેને ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની વિદ્યા નહોતી ખબર છતાં ચક્રવ્યૂહમાં કૂદી પડ્યા હતા। અમે એ જ છીએ કે જેના બાણ ભેદીને ધરતીમાંથી ધારા કાઢતા હતા। અમે એ જ છીએ કે જેને આયુર્વેદ અને યોગની શોધ કરી હતી। અમે એ જ છીએ જેને વિશ્વને તર્કશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર તેમજ ગીત, નૃત્ય, સંગીત આપ્યું હતું। ભારતના હોઠો પર ગંગાના હાથમાં તિરંગો છે। ભારત ક્યારેક સત્યમ શિવમ સુંદરમ તો ક્યારેક વંદે માતરમ અને ક્યારેક વસુધૈવ કુટુંબકમની ભાવના આપણા હૃદયમાં છે। ભારતની સંતાન, હું એ ભારતની સંતાન છું કે જે ભારતે મહાભારતમાં દ્રૌપદી અને રામાયણમાં સીતા માતાની સન્માન માટે આખું યુદ્ધ કરી નાખ્યું હતું। ભારતના કોઈ મહત્વપૂર્ણ કે કોઈ પવિત્ર કાર્ય પહેલા ભૂમિનું પૂજન કરવામાં આવે છે। ઇન્દિરા નોઈ મેક્સિકોના શિવ બન્યા, તેમજ સુંદરમ પિચોઈ એ ગૂગલના અને સત્ય નડાઈ એ માઇક્રોસોફ્ટનું સંચાલન કરે છે। આ ભારત માતાના લાડલા દીકરા દીકરીઓ જ્યારે આવા મંચ પર આ હોદ્દા પર હોય, આ છે ભારતીયતા। તેમજ ભારતીયની મિસાલમાં હું તમને કેટલીય વાતો કરું અને તમે કેટલીય વાતો સાંભળશો। સરહદ પર કોઈ માનો દીકરો શહીદ થાય તો એનું પાર્થિવ શરીર તિરંગામાં લપેટાઈને ઘરે આવે છે। માએ શવ પેટી ખોલતા પહેલા પોતાના બીજા દીકરાનો સામાન બાંધવાની તૈયારી કરતી હોય છે। આ નિસ્વાર્થ પ્રેમ એ છે ભારતીયતા। અમને મારતાય આવડે ને બચાવતાય આવડે। અમે દુશ્મનો માટે ટેન્કો અને મિસાઇલો બનાવી, પરંતુ બાકી દુનિયા જ્યારે મહામારીથી પસાર થતી હતી ને ત્યારે વેક્સિન પણ આખી દુનિયાને અમે જ આપી હતી। અને વેક્સિન પણ અમે લખ્યું હતું કે સર્વે સંતુ નિરામયા, ઈશ્વર ખાલી અમારા પર નહીં પરંતુ આખી દુનિયા પર કરે દયા। ત્રેતાયુગ એવું નથી કે ત્રેતાયુગમાં હનુમાન હતા અને સંજીવની બુટી લઈને લક્ષ્મણજીની રક્ષા કરી, એવું નથી। આ કળયુગના હનુમાનો સંજીવની બુટી વિમાનોમાં ભરીને વિશ્વ સુધી પહોંચાડી હતી। તેમજ વિશ્વમાં સૌથી પહેલા કોઈ પુસ્તક રચાયું હોય તો આ દેશમાં, વિશ્વમાં સૌથી પહેલા જો કોઈએ કાવ્ય ગાયું હોય તો આ દેશમાં, વિશ્વમાં સૌથી પહેલા જો કલા, સંસ્કૃતિ અને સભ્યતાનું નિર્માણ થયો હોય તો આ ભારતની ભૂમિ પર થયો છે। દોસ્તો માટે અમે સ્વાગતમ ગીત છીએ અને દુશ્મનો માટે મૂળ તોડ જવાબ પણ છીએ। અમે જ અહિંસા અને ઇન્દ કલામ પણ અમે જ છીએ। અમે જ ગૌતમ બુદ્ધ અને રાણા પ્રતાપ પણ અમે જ છીએ। અમે જ ગૌતમ બુદ્ધ અને રાણા પ્રતાપ પણ અમે જ છીએ। અમે અમારી નમ્રતાને જો નબળાઈ સમજી લીધી ને તો બહુ જ પછતાશો। વાંસળી વગાડનારી આંગળી